નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી મેઇન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જીવન શિક્ષણ જે પાર્ટ 1 છે એને પૂર્ણ કરી ગયા છે. હવે આજે આપણે પાર્ટ 2થી શરૂઆત કરીશું. સાથે સાથે તમને જણાવી દઉં કે કોમેન્ટ સેક્શનની અંદર તમારે #HSR કોમેન્ટ આપવાની છે, વિડીયોને લાઇક કરવાનો છે અને હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. પાર્ટ 1 તમે નથી જોયો તો લિંક આપું છું ડિસ્ક્રિપ્શન બોક્સમાં, જોઈ લેજો. જેમણે જોયો છે એમને ખાસ પૂછજો કેટલું બધું IMP એમાં હતું. ચાલો શરૂ કરીએ. ગ્રીન આર્મી શું છે? આ ગ્રીન આર્મી લ્યો પૂછી લીધું તો શું કરશું, બરાબર? તો જોઈએ. શાળાના અમુક બાળકો શાળા પરિસરમાં રોપવામાં આવેલ નવા છોડ કે રોપવાને નુકસાન પહોંચાડે છે. આ સમસ્યા છે. ઇનોવેશન પૂર્વેની સ્થિતિ, ડેટા અને તેને સંબંધી આધાર પુરાવા. શાળાના અમુક બાળકો શાળામાં રોપવામાં આવેલ નવા છોડ કે રોપાને નુકસાન પહોંચાડતા હતા. ઇનોવેશન માટેની પ્રયુક્તિ, સાધન સામગ્રી, સમયગાળો અને લક્ષ્ય જૂથ. સમયગાળો 1 થી 2 વર્ષ. લક્ષ્ય જૂથ છે બાળવાટિકાથી ધોરણ 8ના બાળકો. આપણે એમાં સુધારો વધારો કરી શકીએ. ચોથું છે નવતર પ્રયોગનું વિગતવાર વર્ણન. માફ કરજો. નમસ્કાર. અમારી સિંહદાદા પ્રાથમિક શાળા એટલે સરસ મજાની શાળા. તમે અહીંયા કંઈ પણ એડ કરી શકો છો. સરસ મજાનું બાંધકામ અને બધી સુવિધાઓથી પરિપૂર્ણ. હવે બસ એક વસ્તુની કમી હતી. શાળામાં બાગ બગીચો નહોતો. અમે શાળાના શિક્ષકોએ નવા રોપાઓ જેવા કે ગુલાબ, જાસૂદ, કરેણ, મોગરા, ચંપો તેમજ અન્ય વિવિધ પ્રકારના છોડ રોપીઓ, પરંતુ રવિવારે કે રજાના દિવસોમાં બાળક એને ઉખેડી નાખે અથવા એને નુકસાન પહોંચાડે. આવું ઘણી વખત બનતું. એટલે ઘણું વિચાર્યા બાદ એક નવતર વિચાર આવ્યો અને એ હતો કે જે બાળકોને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે એવા બાળકોને ભેગા કરી નવા રોપા ભેટ કરવા અને બાગ બગીચાની વિશેષ જવાબદારીઓ સોંપવી. આ બાળકોને ભેગા કરીને છોડની ભેટ આપવામાં આવી. ત્યારબાદ એમને બાગ બગીચાને લગતી વિવિધ જવાબદારીઓ સોંપીને આ ટીમને નામ આપવામાં આવ્યું ગ્રીન આર્મી. બોલો, આટલી હદ સુધી એક ટીચર વિચારી શકે અને જણાવો કે આવો કોઈ નિબંધ પૂછી લીધો તો શું કરીશું આપણે મિત્રો? ગ્રીન આર્મીની સોંપવામાં આવેલ કામગીરીઓ ઉપર નજર કરીએ. એ પહેલા હું અહીંયા UN મહાસચિવ દ્વારા કહેવાયેલ એક વાક્ય વાંચું છું. ક્લાઇમેટ ચેન્જ ઇઝ ધ બિગેસ્ટ થ્રેટ ટુ ગ્લોબલ સિક્યુરિટી. બરાબર, વિશ્વ સુરક્ષા માટે એક ગંભીર પ્રશ્ન છે, ગંભીર ચેડો છે. બરાબર, જોઈ લીધું. ચાલો આગળ વધીએ. ફટાફટ આપણે આગળ વધીશું કારણ કે આજે આપણે આ પાર્ટ 2ની અંદર જીવન શિક્ષણને પૂર્ણ કરવાનું છે. એટલા માટે શાળાની જે અન્ય જવાબદારી છે ગ્રીન આર્મીની એ પણ અહીંયા લખેલી છે. શાળામાં આવતા મહેમાનો માટે પુષ્પગુચ્છ બનાવવા, બરાબર, ફૂલોનો ઉપયોગ દરરોજ પ્રાર્થનામાં કરવો, બીજી કોઈ બાળકને નુકસાન ન પહોંચાડે એનું ધ્યાન રાખવું, બરાબર, છોડને પાણી મળે, ઔષધ બાગ બનાવવા વગેરે વગેરેની તમામ જવાબદારીઓ. નકામી બોટલો, તેલના કેનનો ઉપયોગ કરી સુશોભિત કરવાનો બગીચાને, સહકારથી નર્સરી ચલાવવી, શાળાના તમામ શિક્ષકોનો સાથ સહકાર લઈ શાળામાં એક સરસ મજાનું વાતાવરણ ઊભું કરવું. કેટલા બધા આ નવતર પ્રયોગ 2 વર્ષથી એમની શાળામાં કાર્યરત છે. બરાબર. 5મું છે મૂલ્યાંકનની વિગતો. ગ્રીન આર્મી મૂલ્યાંકન ઉપકરણ, પ્રયુક્તિ વગેરેની વિગત પણ એમાં આપેલી છે. આચાર્ય દ્વારા મહિનાના અંતમાં શાળાના બાગ બગીચા, કિન્ડરગાર્ટન, ઔષધ બાગ, નર્સરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ત્યારબાદ ગ્રીન આર્મીના સભ્યોને જરૂરી સૂચન આપવામાં આવે છે. એના પરિણામો. આ નવતર પ્રયોગનું પરિણામ ધારવા કરતાં પણ સારું મળ્યું. અમારી સિંહદાદા પ્રાથમિક શાળામાં અત્યારે સરસ મજાનો બાગ બગીચો, કિચન ગાર્ડન, ઔષધ બાગ તથા એક નાની એવી નર્સરી ઊભી છે. બરાબર. આની ઉપયોગિતા, નવતર પ્રયોગની વર્તમાન સ્થિતિ જોઈ શકો છો તમે સિંહદાદા પ્રાથમિક શાળા. બરાબર. ચાલો, આ એક કવિતા છે ખીજડીયા પ્રાથમિક શાળાના તાલુકા જિલ્લો બોટાદની અંદર. બરાબર. ચાલો હવે આપણે આગળ વધીશું ફટાફટ. ધેર ઇઝ નો પ્લેનેટ બી. ત્યાં કોઈ બીજો ગ્રહ બી નથી. બરાબર, એટલે તમારે પ્લાન એમાં જ રહેવાનું છે. પ્લેનેટ એમાં રહેવાનું છે, પ્લાન એ સાથે. પ્લાન બી વિચારવાનું નથી. આગળ વધીએ. સંકલ્પથી સિદ્ધિ સુધી છે ને, નિબંધ જેવો જ લખ્યું છે, ભયંકર બધું લખાણ છે. ડોક્ટર મિનેશ પ્રજાપતિ, આપનો આભાર. શાળામાં બાળકોને પર્યાવરણ બચાવો અભિયાનમાં જોડવામાં આવે તો તેમના વાલી અને પોતે મોટા થઈને પર્યાવરણ બચાવો અભિયાનમાં જોડાઈ જાય છે. અહીં એવો જ અનોખો પ્રોજેક્ટ શાળા દ્વારા રજૂ કરવામાં આવેલ છે. સૌથી પહેલા 100 એટલે કે 100 ઇકોબ્રિક્સ બોટલ ભરવાનું લક્ષ્ય લેવામાં આવ્યું. ત્યાર પછી પોતાની એક શાળા અને બાળકોને જોડવામાં આવ્યા. તે દરમિયાન 500 બોટલ એકત્રિત કરી પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવવામાં આવી, જેમાં બાળકો જન્મદિવસ પર ચોકલેટના બદલે મુઠ્ઠી અનાજ લાવી પક્ષીઓને ચણ આપે.
બાળ સંસદ અને સ્ટાફ મિત્રોના સહયોગથી પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવવામાં આવી. તો મિત્રો આ એક સફળતાપૂર્વકની વાર્તાઓ છે અને આપણે એને વાંચવી જોઈએ અને એમાંથી આપણને પ્રેરણા મળે. તો આને લગતા કે આવા કોઈ નિબંધ પૂછાય તો આપણે એમાં ઘણું બધું લખી શકીએ. દેટ ઇઝ વાય આપણે આને લેતા હોય છે. તમે આના પર એક નજર કરો. હું અહીંયા નીચેની જે ઇમ્પોર્ટન્ટ વાત છે તેને વાંચું છું. પ્રાર્થનામાં પ્લાસ્ટિકથી થતા નુકસાન અને કેન્સર વિશે સમજ આપવામાં આવે છે. આપણે પ્લાસ્ટિકનો ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ તે કહી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સંકલ્પ લેવડાવવા આયોજન કરવામાં આવે છે. સંકલ્પ છે આજથી અમે શાળામાં પડીકા, ચોકલેટ, મસાલાના કાગળ કે અન્ય પ્લાસ્ટિક પોલિથીન લાવીશું નહીં અને પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત જન્મદિવસ પર ચોકલેટના બદલે મુઠ્ઠી અનાજ લાવીશું અને પક્ષીઓને આપીશું અને સાથે એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરવામાં આવે છે. ધરતીને કેન્સર થયું છે અને યુદ્ધ તેનું સિગરેટનું કસ છે. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય હતો એજ્યુકેશન પોલિસી અંતર્ગત જે 12 જેટલા કાર્યો છે એ પૂર્ણ કરવા, જેમ કે શાળા ગ્રીન શાળા બને, શાળા પરિસર પોલિથીન મુક્ત બને, ફળાવ વૃક્ષ હોય, ઔષધીય બાગ હોય, નાનો બગીચો હોય, પડીકા ચોકલેટ શાળામાં બાળકો ન લાવે, નવી શિક્ષણ નીતિ અંતર્ગત સ્કિલ ડેવલપમેન્ટ વધે, મોબાઈલનો ઉપયોગ ઓછો થાય, પ્લાસ્ટિક મુક્ત વાતાવરણ બને, ગ્રામજનોમાં જાગૃતતા આવે, બાળકોમાં પર્યાવરણ પ્રેમ વધે, દરેક તાલુકામાંથી 3 શાળા પસંદ કરી પ્રોત્સાહિત કરવામાં આવે, મૃત્યુ થવાનું પોલિથીનના લીધે ગાય ભેંસનું જોખમ એનું ઘટે અને જમીન સે જોડે આસમાન મેં ઉડે વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો, જીવન બચાવો જેવા બેનર બનાવવા અને પ્રોજેક્ટ પર થયેલા કરેલ કામ અને એના આયોજન અહીંયા આપેલા છે. તમે એક નજર મારી લેજો. ચાલો મિત્રો આગળ વધીએ. જીવન શિક્ષણની અંદર આપણે આગળ જોતા જઈશું પર્યાવરણ સંરક્ષણ શા માટે જરૂરી છે. બરાબર, ભવિષ્યની પેઢીની સુરક્ષા માટે તે જરૂરી છે. કચરો ઓછો થાય શાળાની અંદર, શાળા વધુ સ્વચ્છ, શિસ્તબદ્ધ અને આકર્ષક બને, બાળકોમાં સારી સકારાત્મક અસર થાય, સારી ટેવો બને અને અભિયાન ગામથી શહેર સુધી ફેલાય. બાળક સંસ્કાર અને જવાબદારી બને. RRR એટલે કે રેડ્યુસ, રીયુઝ અને રિસાયકલ શીખે. RRR અને આરોગ્યની દ્રષ્ટિએ પણ બાળકોને લાભ થતા હોય છે. બરાબર, તો મિત્રો આ હતું શાળાના વાતાવરણને આપણે કેવું રાખવું જોઈએ. બરાબર, જે આપણું મુખ્ય હેડિંગ ન ભૂલતા આપણે કહીશું સંકલ્પથી સિદ્ધિ સુધી. હવે આપણે આગળ જોઈએ મિત્રો. છાંયડો વેચાતો નથી મળતો સાહેબ, એ વાવવો પડે છે. બરાબર, શાળા પ્રવેશોત્સવ, ધ મોસ્ટ IMP શાળા પ્રવેશોત્સવ. અહીંયાથી લખશો કોણ માર્ક કાપશે? ડોક્ટર જીતેન્દ્રસિંહ ચૌહાણ. આપણે આગળ પણ એને વાંચેલા છે. બરાબર, આગળના જીવન શિક્ષણમાં ખૂબ જ ઉમદા લખે છે. એક વખત ધ્યાન આપીએ. આભાર સાહેબ આપનો. ઉનાળા વેકેશન દરમિયાન સુસ્ત કે સુનમન પડેલી શાળાઓ બાળકોના પગલાઓના સ્પર્શથી અને કલરવથી ચેતનવંતી બને છે. જેમ આકાશમાં વાદળોની અવરજવર શરૂ થવાથી સાથે ખેડૂતો ધરતી પર ઉમંગમાં આવી જાય છે, તેમ શાળા ખુલતાની સાથે પ્રવેશોત્સવનો ઉમંગ સમાજમાં જોવા મળે છે. સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણને ગતિશીલ બનાવવા 100% નામાંકન, સ્થાયીકરણ અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેનું ધ્યેય સાથે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. પ્રવેશોત્સવ એ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી અભિયાન તરીકે સાબિત થયું છે. જુઓ, એની શરૂઆત કરનાર કોણ છે? ઇતિહાસ જોઈએ તો 2003ની અંદર ગુજરાતના તાત્કાલિક મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ શરૂઆત કરવામાં આવી હતી. 2003થી શરૂ થયેલી આ પરંપરા આજે ગુજરાતના શિક્ષણ જગતમાં એક વટવૃક્ષ બની ગઈ છે. વખાણ કરી જ દેવાના. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, જ્યારે લોક ભાગીદારી અને વહીવટનું તંત્ર એક સાથે મળે છે ત્યારે શાળા માત્ર મકાન મટીને સમાજનું હૃદય બની જાય છે. જુઓ કેટલા જબરદસ્ત શબ્દો છે સાહેબના. બરાબર, બાળકોનો શાળા પ્રવેશ એક વહીવટી પ્રક્રિયા હતી, પરંતુ તે પ્રવેશોત્સવ દ્વારા તેને સામાજિક ઉત્સવનું સ્વરૂપ આપવામાં આવ્યું. હવે પ્રવેશોત્સવ એ સરકારી કાર્યક્રમો જ નહીં, તેમના જનતાની સક્રિય ભાગીદારી જોવા મળે છે. લોક ઉત્સવ બની ગયો છે. ગામડે ગામડે લોકો ઢોલ નગારા સાથે, ફૂલોથી શણગારેલા બળદગાડા કે વાહનો સાથે બાળકોને શાળામાં પ્રવેશ અપાવે છે. વાલીઓ હોંશે હોંશે પોતાના સંતાનોને શાળાએ મોકલે છે. શાળાઓ પણ ઉત્સવ કે પ્રસંગ હોય એ રીતે શણગારવામાં આવે છે. આખા માહોલમાં બાળકને પોતાનાપણું લાગે છે. ઘર કે શાળામાં ભેદ ન લાગે એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે. બાળકને શાળાએ બીજું ઘર છે એવો અહેસાસ કરાવાય છે. હું અહીંયા વાંચીશ. ધરતીનું રુદન ગરીબોનું રુદન છે. પર્યાવરણ બચાવવું એ ગરીબ બચાવવા બરાબર છે. પોપ ફ્રાન્સિસ. આ તબક્કે દાતાઓ દ્વારા છૂટે હાથે દાન આપીને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. સરકારશ્રી તરફથી પણ મુખ્યમંત્રી, મંત્રીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ અંતરિયાળ ગામડામાં જઈને
બાળકોને પ્રવેશ અપાવે છે. શિક્ષણ ગુણવત્તા સુધારણા માટે નિરીક્ષણ કરીને ગ્રામજનો સાથે ચર્ચા કરે છે. શાળા શિક્ષણ એ ચાર દિવાલ વચ્ચે નથી, સમાજની ચેતના સાથે જોડાયેલી પ્રક્રિયા છે. બરાબર, એટલે તમે આગળ ઘણું બધું વાંચવા મળશે મિત્રો. હું લાઇન બાય લાઇન પછી વાંચીશ તો આ પૂરું કરવું ખરેખર અઘરું થઈ પડશે. થોડું આગળ જઈએ આપણે તો નેક્સ્ટ આખો પેરેગ્રાફ તમને દેખાતો હશે. તમે વિડીયો પોઝ કરો, વાંચો શાંતિથી, અથવા તો જે તમને ગમે છે તે લખી લેવું જોઈએ. ટ્રાન્સપોર્ટેશન વાળી વાત, જાદુઈ પિટારાની વાતો છે, બરાબર, એના કીટ વિતરણ થયા છે આ વખતે તો ખાસ, એટલે બધું જ લખવું આઈએમપી બની રહેતું હોય છે. બરાબર, બાકી જે આલમવાલ ઘેસેલી પીટેલી ગાડીઓ જે શાળા પ્રવેશોત્સવના નિબંધો તૈયાર કરાવડાવે છે ને એને એક વખત આ વંચાવજો, એટલે એમને ખ્યાલ આવે કે સાહેબશ્રી આપણા જીતેન્દ્રસિંહ ચૌહાણ કેવું લખે છે. બરાબર, ચાલો હવે વર્ષ 2026-27નો પ્રવેશોત્સવ દરમિયાન બાળકોને શાળામાં કઈ રીતે આવકારી શકાય કે જે બાળકો અને વાલીઓ માટે સંભાળનું બની રહે તે માટેના કેટલાક નવતર વિચારો જોઈએ. તો સ્મૃતિચિહ્નો અંકિત કરવા, બરાબર, પછી છે વૃક્ષારોપણ સાથે પ્રવેશ કરાવવો, સેલ્ફી પોઈન્ટ, ભેટ અને પ્રોત્સાહન, બરાબર, ડિજિટલ ટેકનોલોજી આધારે સ્વાગત, વેશભૂષા દ્વારા, પછી તો કે વર્ગખંડ સુશોભન, ગાઈડ બનાવવા, માતૃભાષામાં આવકાર અને દાદા દાદીની ઉપસ્થિતિ. બરાબર, આ સૌથી અગત્યનું અને મને ગમતું છે, કારણ કે બાળક સૌથી વધારે નજીક એમની હશે. બરાબર, એટલા માટે તો શાળાના વાતાવરણને જીવંત બનાવીએ. દિનેશભાઈ એસ ભાભોર અને એમનું વાક્ય છે આ. આગળ જોઈએ મિત્રો, એમનું આખું ગીત છે, પણ હવે હાલ સમયના અભાવે કુદરત દુનિયાનું સૌથી મોટું અજાયબી ઘર છે, આપણે તેને બાળી રહ્યા છીએ. ડેવિડ એટનબરો. બરાબર, આ વાંચજો, ખૂબ જ મસ્ત છે. ચાલો આગળ વધીએ તો અંતિમ ભાગ તરફ આપણે જોઈએ. મે જૂન 2026, આનું લવાજમ માત્ર 100 રૂપિયા હોય છે મિત્રો, મગાવવું જોઈએ ક્યારેક. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, આ અંતિમ ભાગ છે. તમે ઘણા બધા જોયા હશે, પણ આ કંઈક નવીન હશે એની હું ગેરંટી આપું છું. ચાલો કમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ બાકી હોય તો ફટાફટ #એજેસર કોમેન્ટ આપી દો, અને વિડીયો લાઇક કરવાનો બાકી છે તો લાઇક કરી દેજો. ચાલો જોઈએ. વિશ્વ પર્યાવરણ દિવસ એટલે સમગ્ર વિશ્વમાં પર્યાવરણની સુરક્ષા અને જાગૃતિ માટે ઉજવાતો આંતરરાષ્ટ્રીય ઉત્સવ. દર વર્ષે 5 જૂનના રોજ આ દિવસ ઉજવાય છે. વિશ્વ પર્યાવરણ દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર સંઘ UN દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 1972માં સ્વીડનના સ્ટોકહોમ ખાતે માનવ પર્યાવરણ વિષય પર એક વૈશ્વિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સત્તાવાર રીતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી શરૂ થઈ હતી 5 જૂનના. પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો વિષય હતો ઓનલી વન અર્થ, એટલે કે માત્ર એક જ વિશ્વ. દર વર્ષે એક ચોક્કસ થીમ અને યજમાન દેશ સાથે આ દિવસ મનાવવામાં આવે છે. લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવી, ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને વૃક્ષો કાપવા જેવી ગંભીર સમસ્યાઓ પ્રત્યે લોકોને જાગૃત કરવા, રાજકીય અને સામાજિક ધ્યાન આકર્ષિત કરવું, વિશ્વની સરકારોને પર્યાવરણની સુરક્ષા માટે કડક કાયદા અને નીતિઓ બનાવવા માટે પ્રેરિત કરવી, વ્યક્તિ પ્રકૃતિ અને પૃથ્વી પ્રત્યે પોતાની ફરજ સમજે અને પર્યાવરણ બચાવવાના કાર્યોમાં સક્રિય બને, આદિ ઉદ્દેશ્ય સાથે આની ઉજવણી કરાય છે. આજકાલ હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને કારણે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે, જેને લીધે ઋતુચક્ર ખોરવાઈ રહ્યું છે. ઉદ્યોગો અને શહેરીકરણ માટે લાખો વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. આપણે શું કરી શકીએ એનો ખાસ ઉલ્લેખ કરીએ આપણે તો વૃક્ષારોપણ કરીએ, આપણે પ્લાસ્ટિકનો ત્યાગ કરીએ, ખાસ કરીને સિંગલ યુઝ, ઉર્જા અને પાણીની બચત કરીએ, 3Rનો નિયમ એટલે કે રિડ્યુસ એટલે કે ઘટાડો, રિયુઝ એટલે કે પુનઃ ઉપયોગ અને રિસાયકલ એટલે પુનઃચક્રીયકરણની આદત કેળવીએ. વિશ્વ પર્યાવરણ દિવસે માત્ર એક દિવસનો ઉત્સવ નથી, એક જીવનશૈલી છે. આવો આ દિવસને આપણે સૌ સાથે મળીને પ્રતિજ્ઞા લઈએ કે આપણે આપણી પૃથ્વીને હરિયાળી, સ્વચ્છ અને સુંદર બનાવીશું. ભાઈ શ્રી કે સાહેબ શ્રી મનીષ સુથાર, આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થાય છે. આ સાથે આપણું લેટેસ્ટ ઓથેન્ટિક સોર્સ જીવન શિક્ષણનો પણ પાર્ટ 2 અહીંયા